નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે જ્ઞાન સેતુના ધોરણ 8માના ગણિત વિષયનું પ્રકરણ 10મું શીખીશું. અગત્યનું પ્રકરણ છે. વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમને ખ્યાલ પડે કઈ રીતના આપણે આકૃતિઓ દોરવાની છે. સૌથી પહેલાં પ્રાયોગિક ભૂમિતિમાં આપણે વિવિધ રચનાઓ એટલે કે વિવિધ આકારો બનાવીશું, જે ફક્ત માપપટ્ટી અને પરિકરની મદદથી. માપપટ્ટીનો ઉપયોગ રેખાઓ દોરવા અને પરિકરનો ઉપયોગ વર્તુળની ચાપ દોરવા કરીશું. એમાં પહેલું છે કે 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. તો સૌથી પહેલાં શું કરવું પડશે? તો માપપટ્ટી પર પરિકર મૂકી 3 સેમી ત્રિજ્યા જેટલું પરિકર ખોલવાનું છે. ત્યારબાદ કાગળ પર વર્તુળ જ્યાં દોરવાનું હોય ત્યાં તિકર એટલે અણીવર જે આપણે ભાગ છે એ અને પેન્સિલ દ્વારા એક બિંદુ દર્શાવી તે બિંદુને ઓ નામ આપી દીધું કે 0 નામ આપી દીધું, બરાબર. અને એ વર્તુળનું કેન્દ્ર થઈ જશે. ત્યારબાદ પરિકરને અણીને એ 0 પર ગોઠવી અને પગલું 4 કરવાનું કે વર્તુળ દોરવા માટે પરિકરને જ્યાં કેન્દ્રમાં રાખી પછી એમ ગોળ ફેરવવાનું છે, બરાબર. આખું વર્તુળ એક જ વખતમાં પૂરું કરવાની કાળજી રાખવાની, જેથી તૂટક દેખાય નહીં. અને આપણું 3 સેમીનું ત્રિજ્યાનું વર્તુળ તૈયાર થઈ જશે. હવે રેખાખંડ એટલે કે રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે. આથી માપપટ્ટીની મદદથી લંબાઈ માપી શકાય છે. જો રેખાખંડ લંબાઈ જાણતા હોય તો તેને આકૃતિ વડે દર્શાવી શકાય. હવે 5.2 સેમી લંબાઈની રેખાખંડની રચના કરવાની છે. તો કોઈ એક રેખા એલ લીધી છે. રેખા એલ એટલે જે બાજુ 2 એરા હોય ને એટલે એને રેખા કહેવાય, બરાબર. એના પર કોઈ બિંદુ એ લીધું. હવે પરિકરની અણી માપપટ્ટીના શૂન્ય કાપા પર મૂકી પરિકરની એટલું ખોલો કે પેન્સિલની અણી સુધી અહીંયા 0થી એ 0 પર રાખવાનું, બરાબર. પેન્સિલથી અણી કે પરિકરની અણી, બરાબર. પછી 5.2 સેમી ખોલવાનું છે પરિકર. પછી એને કેન્દ્ર રાખી એક ચાપ મારી દેવાની છે, બરાબર, જેથી અહીંયા બી ઉપર ચાપ લાગી જશે. હવે એ થી બી સુધીનું માપ છે ને એ 5.2 સેમી થઈ ગયું. એટલે આપણે એ બી જે જોતો હતો 5 સેમી લંબાઈનો રેખાખંડ એ આપણે મળી જાય છે. હવે આપણે જાતે ગણીએ. એમાં પહેલું છે 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરી એમાં ત્રિજ્યા, જીવા, વ્યાસ અને કેન્દ્ર દર્શાવવાના છે. 4 સેમીનું ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તો દોરીએ આપણે વર્તુળ. ચાર સેમીનું હોવું જરૂરી છે. તો આપણે ફૂટપટ્ટીને માપી લઈએ. અહીં કેન્દ્રથી 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. હજી મોટું કરવું જોશે. આ રીતના જો 0 પર કેન્દ્ર રાખી પછી ત્યાંથી પેન્સિલથી માર્ક કરવાનું 4 સેમી જેટલું, બરાબર. પછી શું કરવાનું છે? પછી અહીંથી કેન્દ્ર રાખી લીધું, ત્યાં પરિકરની અણી રાખી દેવાની અને આમ પરિકર ફેરવી દેવાનું છે. એટલે 4 સેમી ત્રિજ્યાવાળું આ ત્રિજ્યા અહીંથી 4 સેમી થઈ ગઈ. હવે એમાં શું કરવાનું છે? તો આ કેન્દ્ર દર્શાવવાનું. આ કેન્દ્ર આપણે આવી ગયું ઓ, બરાબર. આ ઓ કેન્દ્ર થઈ ગયું. હવે શું કરવાનું છે આપણે કે
જીવા જીવા દર્શાવવાની છે. વ્યાસ જીવા એટલે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોઈન્ટ કરતી હોય જીવા. બરાબર, આ કેન્દ્ર થઈ ગયું, આ થઈ ગઈ જીવા. આ કેટલા 4 સેમી ત્રિજ્યાવાળું છે, 4 સેમી ત્રિજ્યા ધરાવતું. હવે આપણે વ્યાસ દોરીએ. વ્યાસ એટલે કે મોટા મોટી જીવા જે કેન્દ્રમાંથી પસાર થતી હોય. બે વર્તુળની જગ્યાએ ટચ થતી હોય અને કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને કહેવામાં આવે છે વ્યાસ. ચાર સેમી ત્રિજ્યા વર્તુળ થઈ ગયું, વ્યાસ થઈ ગયું, જીવા થઈ ગયું, કેન્દ્ર મળી ગયું આપણે. બરાબર, ત્રિજ્યા કેવી હોય તો અહીંથી ત્રિજ્યા દોર લેવાની આપણે. કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર આ. બરાબર, આ થઈ ગઈ ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે તો કે 4 સેમીની. તો આ પેલો પ્રશ્ન આપણે કમ્પ્લીટ થઈ ગયો. 4 સેમી વર્તુળ થઈ ગયું. ત્યારબાદ ત્રિજ્યા, વ્યાસ અને જીવા. બીજો પ્રશ્ન, કોઈ એક માપનો રેખાખંડ AB દોરવાનો છે, જેટલા જ માપનો બીજો રેખાખંડ CD દોરવાનો છે. તો એ પણ આપણે દોરીએ. રેખાખંડ AB ને રેખાખંડ CD સમાન. હવે આપણે AB માપનો પહેલાં રેખાખંડ દોરી લેશું. આ રેખાખંડ જેટલો છે આપણે એનું માપ આપણે જોઈ લઈ કે કેટલા માપનું છે. તે રેખાખંડ છે આપણે 6 સેમીનું બનાવીએ. સેમી છે. હવે એટલા એટલે આપણે નામ આપી દઈએ AB. બીજો રેખાખંડ દોરવાનો છે. બરાબર, એને માપ આપણે 6 સેમી કરવું છે. સમાન માપના જ બનાવવાના બે. હજી ફૂટપટ્ટીથી આપણે ચેક કરી લેવાનું. 6 સેમી થઈ ગયો છે, હજી વધારે મોટો છે, 6 સેમીનો કરી નાખવાનો. રેડી, પછી એને નામ આપણે આપી દેવાનું CD રેખાખંડ. એ રીતના 0થી લેવાના. 7 સેમીનો લીધો AB તો આ CD 7 સેમીનો લેવાનો. બરાબર, એ રીતના. ત્રીજો પ્રશ્ન છે કે 7.3 સેમી લંબાઈનો AB રેખાખંડ અને 3.4 સેમી લંબાઈનો CD રેખાખંડ આપેલ છે. AB રેખાખંડ અને CD રેખાખંડની લંબાઈની તફાવત 100 રેખાખંડ રચો, માપીને ચકાસો. તો આપણે 7.3નો AB રેખાખંડ દોરવાનો છે, 3.4 CD રેખાખંડ. તો આપણે XY કેટલો થશે બાકી રહેલો? 100 એટલે બાદ બાકી કરવી જશે. 10 કપાય એટલે 6. 6 વધને 4 9. 10માંથી 4 જાય 6 ને 3 9. 6માં 3 એટલે 3. 3.9. XY કેટલો દોરવાનો? 3.9 સેમીનો. બરાબર, તો એ આપણે દોરી કાઢીએ. હવે આપણે સૌથી પહેલાં AB રેખાખંડ દોરવાનો છે. AB રેખાખંડ છે 7.3 સેમીનો.
तो આપણે માપી લઈએ એ બી રેખાખંડને પહેલાં 7.3 સેમી 0 પર સેટ કરી નાખો. કેટલા લેવાનું? 7.3 સેમી. આ થઈ ગયા 7.3 સેમી. તો નામ આપી દેવાનું એ બી રેખાખંડ 7.3 સેમી. ત્યારબાદ સીડી રેખાખંડ તો 3.4 સેમી. તે આપણે દૂર નાખીએ 3.4 સેમીનો. 0 પર સેટ કરી નાખ્યો. 3 ની મધ્ય 4 કાપા. બરાબર થઈ ગયા. ઓકે, તો હવે આપણે એનું નામ દઈ સીડી રેખાખંડ 3.4 સેમી. ત્યારબાદ હવે આપણે XY રેખાખંડ જે 3.9 સેમીનો થયો હતો એ દોરી નાખીએ. ત્રણ 3.9 સેમી. 4માં 1 કાપો ઓછો. બરાબર, એટલે આપણે થઈ ગયો XY રેખાખંડ 3.9 સેમી. તો આ રીતના આપણે સરળતાથી રેખાખંડ દોરી શકીએ છીએ. તો આ તો આપણે ધોરણ 8માનો પ્રકરણ 10માનો પાઠ પહેલાંનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.